तो हेलो गाइस, स्वागत करूँ છું તમારું આજના મારા નવા વ્લોગમાં। તો ચલો ગાइस, વ્લોગને કરીએ સ્ટાર્ટ। હેલો કે જે હેલો કે હાય 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 કે આડું નહીં હા બસ આવડી ગયું ને બોલતા। તમે મમ્મી કેટલા મહિનાનો છો? 15 મહિનાનો થઈ ગયો છે ગાઈસ, અને હવે થોડું બોલતા આવડી ગયું, ચાલતા તો આવડી ગયું છે। હવે બેસતો નહીં યાર, બેહીન ચોક જ ભાગ્યે જ રમતો હોય નહીં બેટા। મમ્મીને શું કરો મમ્મી? ઘઉં ચાળે એમ 2 થી 2 આમાં તો તું બાજરી નથી ચાળતી। આ નવા લીધા એ હે ને? બરોબર, નવા ઘઉં ચાળે બસ આટલા જ ચાળવાના હતા। પતી ગયા મમ્મી? ચાળવાનું બાકી એમ જ? હું એકલી લઈને બેઠી હતી, મુકો આટલા ચાલી જાય તો દી વધવાનો ટાઈમ થઈ જાય તો ઓકે પેલો બે પેણા રમ્યો છે। સાબુ 10 રૂપિયાના સાબુનું નહીં, આ તો શું કોકરોચ મારવાનું હોય સાબુ। જો મિત્રો, અને સરઘસ કાઢ્યું હોય, એક ઢોલ વગાડે, એક ડાન્સ કરે। ના કાઢું નહીં બેટા, વગાડજે। 10 રૂપિયાના સાબુ 10 રૂપિયાના સાબુ 10 રૂપિયાના ફક્ત 10 રૂપિયાના વગાડજે બેટા, 10 રૂપિયાના વગાડ કો એ સાબુ ક્યાં? 10 રૂપિયાના સાબુ 10 રૂપિયાના સાબુ વગાડતો 10 રૂપિયાના સાબુ 10 રૂપિયાના સાબુ જબર સરઘસ કાઢી હે આ બે। તો ગાઈસ સિરિયસલી ધાબા ઉપર ઊંઘવાની ખરેખર બહુ જ મજા આવે છે, કારણ કે અંદર તો એટલી બધી ગરમી છે ને તે ઊંઘવાનું કોમ જ નહીં, બહુ જ ગરમી પડે। ધાબુ એટલું બધું તપેલું હોય, અને ભલે પંખો ચાલુ કર્યો હોય તો બી ઊંઘી જ નાખીએ આપણે। એના માટે સ્પેશિયલ એસી જોવે, હાલમાં આપણે એસી નહીં લગાવેલી, એટલે બધા લોકો બહાર ઊંઘું, હું બી હવે બહાર ઊંઘવાનું ચાલુ કરી દીધું। હું તમને બતાવું, ત્યાં હું ત્યાં જ ઊંઘું છું બહાર, આ બધા ઊંઘવાનું ચાલુ કરી દીધું હ। ખરેખર ઘરમાં ઊંઘવાની જેટલી મજા આવે એના કરતાં વધારે બહાર ઊંઘવાની ખરેખર બહુ જ મજા આવી છે। એટલે ઉનાળામાં તો આપણે બહાર જ ઊંઘીએ છીએ। બસ એક જ વાતની પ્રોબ્લેમ હોય કે વહેલા થોડું ઉઠી જવું પડે, કારણ કે તડકો સીધો આવી જાય એના કારણે વહેલા ઉઠી જવું પડે, બાકી તો ઊંઘવાની ખરેખર અહીંયા મજા આવી જાય। જોવા ગાઈસ, જેટલા બધા ખાટલા એકી અંગાત લાઈનસર થઈ ગયા, 1 2 3 4, હજુ જેટલા પોથાના બાકી 2, હજુ 2 ખાટલા પોથાના બાકી, એ ટોટલ થશે 6। પેલા કેટલા વાગે આવવાના? 11 વાગે। છેલ્લે કરો તો તમને એકવાર નજારો બતાવી દઉં કોરેમોરનો, કંઈથી કેટલું મસ્ત ખુલ્લું વાતાવરણ છે। કોરેમોર નકરા ઝાડ છે, એકદમ પ્રાકૃતિક માહોલ હ, એટલે અહીંયા ઊંઘવાની ખરેખર મજા આવી જાય એવી છે। જો આ તો અમારું ઘર હ, એક લેબડો હો, પેલો લેબડો, બધો તમે જોઈ શકો છો કે નકરો ઝાડ જ છે કોરેમોર, એટલે એકદમ પ્રાકૃતિક માહોલ, એટલે અહીંયા ઊંઘવાની ખરેખર મજા આવી જાય। તો ફાઇનલી મિત્રો, જમવાની પણ તૈયારી થઈ ગઈ છે, અને એ સાથે જ આપણો આજનો આ વ્લોગ અહીં સમાપ્ત થાય છે। જો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આપણે મળીશું કાલના નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય।